જંબુસર તાલુકાના કાવી ગામમાં છેલ્લા કેટલાય સમયથી કૂતરાઓના ટોળાએ આતંક મચાવ્યો છે। રાત્રિના સમયે આ કૂતરાઓ પશુઓ પર હુમલા કરે છે, તેથી અને પશુપાલકો ચિંતામાં મુકાયા છે। કાવી ગામમાં 15થી વધુ કૂતરાઓનું એક ટોળું સતત ફરતું રહે છે, જે ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે બકરા અને અન્ય પશુઓ પર હુમલા કરે છે। હાલમાં કાવી ગામમાં મોટી મસ્જિદ ફકીરવાડ ખડકી વિસ્તારમાં રહેતા મુસ્તફા ભાઈજીના વાડામાં બાંધેલ 7 બકરાઓ પર કૂતરાઓ હિંસક હુમલો કર્યો હતો। વહેલી સવારે 3 થી 4 વાગ્યાની આસપાસ આ હુમલાખોર કૂતરાઓએ બકરાઓને ફાડી નાખ્યા, જેના કારણે તમામ બકરાઓનું મૃત્યુ થયું હતું। આ ઘટના કોઈ એકલી નથી। આ પૂર્વે ઇકબાલ પઠાણના 5 બકરાઓ પર પણ આ જ ટોળાએ હુમલો કર્યો હતો અને તમામ બકરાઓના મૃતદેહ મળી આવ્યા હતા। આ સતત હુમલાઓના કારણે ગામમાં ભયનો માહોલ સર્જાયો છે અને પશુપાલકોમાં આક્રોશ ફેલાયો છે। કાવી ગામના તાલુકા પંચાયત સદસ્ય સાજિદ મુનશી સહિત ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગમાં અંગે રજૂઆત કરી આ ઘાતક કૂતરાઓને પકડવામાં આવે અને પાંજરાપોળમાં છોડી દેવામાં આવે તેમજ લોકો અને પશુઓની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે। જો આ સમસ્યા ઉકેલવામાં નહીં આવે તો ભવિષ્યમાં વધુ સ્થિતિ વણસી શકે તેવી શક્યતા છે અને લોકોની સહનશક્તિ પણ ખૂટશે, ત્યારે તંત્રે સમયસર કાર્યવાહી કરવી આવશ્યક છે। પોલીસ લાઇનથી કલેક્ટર સાહેબ તરફથી મામલતદાર તરફથી આનો કંઈક મતલબ કે આ ભાઈને કંઈ વળતર મળે એવું કરવું જોઈએ, કેમ કે જીવન નિર્વાહ જ આ લોકોની એની પર છે અને બિલકુલ નિરાધાર લોકો આ બની ગયેલા છે। 7 બકરાની કિંમત કેટલી હશે અંદાજિત? એને લગભગ બધા થઈને 7 બકરા છે તો એને લગભગ 1.5 થી 1.5 લાખ જેવું મતલબ કે એમનું થાય, કેમ કે આજે બકરાઓની કિંમત ઘણી છે અને એની લોકો કાવી ગામમાં કે દરેક ગામમાં આવા જીવન નિર્વાહ બકરાઓ ઢોળો ઉપર જ હોય છે। અને આગળ પર બનાવ બનેલો ક્યાં બનેલો? હવે અમારી ખડકીમાં ખુદને મુસા મીરસાબ નઠ્ઠન પઠાણ એમના પર 4 બકરા આવી રીતે મોડી રાતના જ મતલબ કે આ લોકો આ જે કૂતરાઓ છે એમને મતલબ કે રોજ જ આ રીતના એક આતંક જ ફેલાય છે। 10 થી 15નું ટોળું રહે જ છે। હવે આના માટે કંઈક કરવું જોઈએ। પોલીસ સ્ટેશનમાંથી કંઈ અને કાર્યવાહી કરવી જોઈએ, મામલતદાર સાહેબે કરવી જોઈએ, કલેક્ટર સાહેબે કરવું જોઈએ, કેમ કે આ ગરીબ લોકોને આધાર મતલબ કે છીનવાઈ જાય છે તો પછી એના માટે ગરીબ લોકોનું શું થાય? એનું જીવન નિર્વાહ જ એમની પાસે। અચ્છા, કૂતરાઓનું ટોળું ગામમાં રાત્રે ફરે છે, 15થી એક ટોળું ફરે છે, એને પકડવાની પ્રશાસનની જરૂર કંઈ કહેવા માંગો છો? હા, પ્રશાસને એને પકડીને કે કોઈ બી રીતે આનો ઈલાજ કરવો જોઈએ, કેમ કે આ રીતે રોજના રોજ જ બનાવ બને છે। ભરૂચનું પ્રાઇમ લોકેશન, જ્યાં ગવર્મેન્ટ કોલેજ, સ્કૂલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તમારા ઘરથી માત્ર 5 મિનિટના અંતરે છે। તમારું ઘર છે એમ્યુનિટીઝથી ભરપૂર વિથ પીસફુલ લિવિંગ એન્વાયરમેન્ટ। તો ચાલો વિઝિટ કરીએ 3 and 4 BHK લક્ઝરી કેમ્પસ। ઘરના એન્ટ્રન્સમાં છે પ્રીમિયમ લોક સિસ્ટમ અને સ્વિચ પણ એન્કરની છે। સાથે આ છે સ્પેશિયસ લિવિંગ એરિયા, આ છે તમારો ડાઇનિંગ એરિયા, આ છે કિચન એરિયા વિથ કિચન સેલ્ફ, પાછળ જતા આ છે વોશ એરિયા, બેડરૂમ નંબર 1 વિથ અટેચ વોશરૂમ એન્ડ નાઉ ઇટ્સ માસ્ટર બેડરૂમ વિથ અટેચ બાલ્કની। બધી જ એસેસરી જેક્વાર બ્રાન્ડની છે અને સાથે વિન્ડો પણ ડમ્બલને જ આપી છે। એમ્યુનિટીઝની વાત કરું તો ગેસ્ટ રૂમ, ક્લબ હાઉસ, બેઝમેન્ટ પાર્કિંગ, એલોટેડ પાર્કિંગ એન્ડ ગાર્ડન વિથ સ્ટેજ। ઘરના દરેક પ્રસંગો સચવાઈ રહે એ માટે સેલિબ્રેશન એરિયા પણ છે અને બીજું ઘણું બધું। સુવિધાપૂર્ણ જીવનશૈલીનું નવું સરનામું એટલે કે સેલિબ્રેશન હોમ્સ। વિઝિટ ટુડે એટ સેલિબ્રેશન હોમ્સ, રેમી કોલોની બિહાઇન્ડ રોસ્કો, નિયર સમૃદ્ધિ બંગલોઝ, ધર્માનગર, ભોલાવ, ભરૂચ। A project by Vanni Group.